અભયમ સત્વસંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિય દાનમ દ્મશ્વ યજ્ઞ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અર્થાત ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાન અર્થે ધ્યાનયોગમાં નિરંતર સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, સ્વાધ્યાયમનન કરવું, મન તથા અંતઃકરણમાં રુજુભાવ હોવો. અહિંસા સત્યમ ક્રોધસ્ત્યાગઃ શાંતિર્પૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્ગવમ હ્રીર્ચાપલમ અર્થાત મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ના આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનારા પર પણ ક્રોધ ન હોવો, કર્મમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વ મનુષ્ય પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી તથા નીતિનિયમ વિરુદ્ધ કામ કરવામાં લજ્જા થવી. તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ બીજાતસ્ય ભારત અર્થાત તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અન્ય પ્રત્યે દ્વેષભાવ ન હોવો તથા નમ્ર હોવું વગેરે બધા દૈવી સ્વભાવ ધરાવનાર મનુષ્યના લક્ષણો માનવામાં આવે છે.